કયું ગામ છે કીધા? દામનગર. યુનિકા સેરોન નામની રાજકોટની પરફ્યુમ વેચતી કંપની છે. ઓકે. ખરેખર ઈ પરફ્યુમ ફેલાવતી નથી, પણ પરફ્યુમને સર્વત્ર વ્યાપક બનાવે છે. માત્ર અત્તર વેચતી નથી, પણ બીજાના જીવનમાં પણ સુગંધ ફેલાવે એવી એની પ્રવૃત્તિ આજે પ્રત્યક્ષદર્શી આ માનવ પ્રભુ સેવા માનવ આશ્રમમાં આ લોકો પધાર્યા. ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાશક્તિ મદદ કરી. ઉન્મતો સાથે ઉન્મતોને જે આનંદ કરાવવો એ વિશેષ છે, કારણ કે આપણા શાસ્ત્ર પુરાણોમાં એવું લખેલું છે કે માણસ કોઈ પણ અસાધ્ય રોગથી પીડિત હોય તો એની દવા થઈ શકે, પણ સાધ્ય રોગથી પીડિત હોય તો દવા થઈ શકે. અસાધ્ય રોગ હોય ને એને ઉન્મત કહેવાય. આવા ઉન્મત રોગીના આરાધ્ય દેવ એટલે શિવ છે, એની સેવા કરવાનો આજે આ રાજકોટ વાસીઓને મોકો મળ્યો છે. અને આજે આ પ્રભુ સેવા આશ્રમે બધા પધાર્યા છે. આજનો પ્રસાદ એમના તરફથી છે. ખરેખર માણસના કર્મો જ એમની પ્રવૃત્તિને પ્રસિદ્ધ કરતી હોય છે. ત્યારે આવા સજ્જન વ્યક્તિઓ, સારી વ્યક્તિઓ ફળાવ વૃક્ષ સમાંતર હોય છે, સમયાંતરે ફળ અને છાંયો બંને આપતા હોય છે. આની પ્રવૃત્તિ આ યુવાનોને આવો સત્કર્મનો વિચાર એવો એ જ ખૂબ આનંદની વાત છે. આજના યુવાનો આનંદ, પ્રમોદ, મોજ શોખમાં ખૂબ નાણાં વેડફતા હોય છે. ત્યારે આવા યુવાનો ઘણી વખત ઘણી જગ્યાએ સાંભળવા મળે કે યુવાનો દૂષિત રસ્તે છે, પણ કોણ કહે છે કે યુવાનો દૂષિત રસ્તે છે? આવા યુવાનો બીજા માટે પથદર્શક અને પ્રેરક બને અને આ વિચાર વ્યાપક બને અને આ આશ્રમોમાં સારા નરહા પ્રસંગો લોકો આવી અને ઉજવતા થાય એ સાંપ્રત સમયની માંગ છે. અસ્તુ છે. ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી આ જગ્યા છે. કારણ કે ઈશ્વરને કોઈ પણ રૂપમાં જોવો હોય તો ઘણી વખત ન જોઈ શકાય, પણ અહીંયા આવ્યા પછી ઈશ્વરની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરીની અનુભૂતિ આ આશ્રમમાં આવ્યા પછી થાય. કારણ કે અનેક પ્રકારના વ્યક્તિઓનું લાલન પાલન, સેવા શુશ્રૂષા અને એને માનવ સહજ જીવનમાં પુનઃ સ્થાપિત કરવાની જે આ પ્રવૃત્તિ ચાલે છે ખરેખર વંદનીય છે. મારું નામ હિમાંશુ તન્ના. હું 5-6 વખત આવ્યો. ઓકે. અને ખરેખર અહીંયા જે સેવા ભાવથી જે કામ થાય છે, જો કે સેવાનો અર્થ જ તે અજ ધાતુ પરથી આવેલો છે અને સેવાનો અર્થ આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે જે સેવ્ય હોય, જેની માટે આપણે કરતા હોય, એને શેની જરૂર છે, કેટલી જરૂર છે કે એ પહેલાં કરવું, આનું નામ સેવા. એટલે સાચા અર્થમાં સેવા કરતા રહેલા લોકો છે અને ખૂબ જ વંદનીય કાર્ય છે. કારણ કે આપણે ભગવાનના દરેક ગીતામાં કીધું છે કે દરેકના લોકોના હૃદયમાં ભગવાન બેઠો છે. સર્વસ્થ ચામ રતિસન્ની વિષ્ટો, દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. પણ એ દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે એની પ્રતીતિ અહીંયા થાય છે. કારણ કે પ્રભુ સેવા આશ્રમ એટલે દરેક લોકોની અંદર પ્રભુ બેઠો છે એમ સમજીને જ અહીં સેવા કરવામાં આવે છે. એ બહુ સમાજ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. અને ખૂબ જ હું અહીંયા આવું છું અને અહીંના જે બધા સેવા કરનાર લોકો છે ખૂબ જ હૃદયથી, ખૂબ જ ભાવથી, ખૂબ જ પ્રેમથી. કારણ કે આવા એક વ્યક્તિને આપણે ઘરમાં કે આપણા મોહલ્લામાં પણ સાચવી ન શકીએ એવા અનેક લોકોની સાથે રહી અને એનું લાલન પાલન, એને ખવડાવવું, પીવડાવવું, રાખવા, આ બહુ ખૂબ અઘરી વાત છે. છતાં ખૂબ જ દિલથી કરતા રહેલા છે અને દિલથી જે સેવા કરનાર બધા જ ને વંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ. અને આવી સેવા પ્રવૃત્તિની ઈશ્વર નોંધ લે અને ક્યારેય કોઈ વસ્તુની ખોટ ન પડે અને સેવા કરનાર દરેકને ભગવાન અઢળક આપે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. મારું નામ દેવચંદભાઈ મધુભાઈ આલિગિયા. આ લોકોને સાચવવા બહુ મુશ્કેલ છે, પણ છતાંય તમે આજે રાખો છો, સાચવો છો અને બધું કરો છો, બહુ સારી વાત કહેવાય. અમે અવારનવાર અહીંયા આવી છીએ ત્યારે પ્રભુ સેવા આશ્રમની અંદર આવી અને એક અલગ પ્રકારનો આપણને અહેસાસ થાય છે. કારણ કે અહીંયા આવેલા જે તમામ પ્રભુઓ છે એને મળી અને આપણને પણ એમ થાય છે કે અમે કાંઈક ને કાંઈક એના માટે કરીએ. તો આવી રીતે અમારા સંજયભાઈને એવો મગજમાં આઈડિયા આવ્યો કે ભાઈ આપણે આના માટે સંગીત ઉત્તમ છે, એટલે આપણે થોડુંક સંગીત એને દઈ અને સંગીત વચ્ચે એ લોકો થોડોક આનંદ કરે અને એને પણ આ મજા આવે. આવી રીતે અમે અવારનવાર આવી છીએ અને સંસ્થામાં જે લોકો સંસ્થા ચલાવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે એ લોકો પણ આના માટે સખત મહેનત કરતા હોય છે અને એના ઓલાથી જ અહીંયા અવારનવાર બીજા વ્યક્તિઓ પણ પ્રેરાઈને આવે છે. ધર્મરાજસિંહ વાઘેલા મારું નામ, અને અમે અહીંયા પહેલી વાર આવેલા. મારા મિત્રનું ગામ દામનગર અને અમે
અમે ત્યાંથી અહીંયા આવેલા કે જે પ્રભુ સેવા આશ્રમ છે અને ત્યાં અમને જે આ અનુભવ થયો છે કે જે માણસો છે કે જેને જે પબ્લિક છે જે સોસાયટી છે એ જે સાચવી નથી શકતી અને અહીંયા એક સાથે 60થી વધુ સંખ્યા અહીંયા સાચવે છે. તો ધન્યવાદ એમને બી દેવો પડે. અમે અહીંયા આવીને જે અત્યારે ગરબા જે ડાન્સ બધાને કરાવડાવ્યો છે તો એ બધાના આનંદ હોય એ બધાને તો એ અદ્ભુત હતો એમ. એટલે અમારો બી આ પહેલો અનુભવ છે અને અમે ઈચ્છું કે દર વર્ષે 2 કે 5 વાર અમે અહીંયા આવી શકીએ. મારું નામ રાજ તન્ના. મારા ફાધર હિમાંશુ તન્ના. એમની સાથે હું રેગ્યુલર આવું છું. હું અત્યારે અમે જે બિઝનેસ કરીએ છીએ યુનિકા સેરન એના તરફથી પહેલું અમારું ડોનેશન છે. અમે જ્યારે મારા ફાધર ડોનેશન કરવા આવતા હોય એના પગલે જ હું અત્યારે મારું જે બીજી નવી જે બ્રાન્ડ છે એનું લઈ જવા તરફ માગું છું કે ભાઈ આપણે જે બી કાંઈ અમારું પ્રોફિટ થશે એ અમે ક્યાંક ને ક્યાંક અમે ડોનેટ કરશું. પ્લસ એ મારા પપ્પાના વિચાર પ્લસ અમારા દાદાના વિચાર એ જ રસ્તે મારું સપનું છે અને એ જ હું ને મારા બ્રધર પ્લસ મારા મિત્રો અમે સાથે કરીએ છીએ.